છેલ્લે આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર જે ભણી ગયા ટોપિકમાં બોર એટોમિક પરમાણુ મોડલની નિષ્ફળતા શેના કારણે આવી, તો એ ટોપિકમાં છેલ્લે લેક્ચર પૂરું કરતાં મેં તમને સમજાવ્યું હતું કે જે પરમાણુના મોડલ છે વન બાય વન કોઈક ડિસ્કવર કરે છે, એને કોઈક ને કોઈક રિજેક્ટ કરતું જાય છે. તો બોર પરમાણુ મોડલ જે આવ્યું તે બોર પરમાણુ મોડલ ડી બ્રોગલી કન્સેપ્ટ નથી સમજાવી શકતું, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત નથી સમજાવી શકતું, પછી પરમાણુનું કદ નથી સમજાવી શકતું, પરમાણુનું થ્રીડી મોડલ પણ નથી સમજાવી શકતું. તો હવે એ જે એકચ્યુઅલી પરમાણુનું મોડલ છે એ કેવું હોવું જોઈએ, તો એ પરમાણુનું મોડલ કેવું હશે એના વિશેની માહિતી આપણને ક્વોન્ટમ મિકેનિક્સ સમજાવશે. અને એ ક્વોન્ટમ મિકેનિક્સ દ્વારા સમજાવેલું મોડલ એટલે એને નામ આપેલું છે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ઓફ એટમ તરીકે દર્શાવાય છે. હવે આના પહેલાંની જ્યારે વાત કરીએ તો ન્યૂટનના સમયની અંદર ન્યૂટનની ગતિના જે નિયમો આપેલા હતા, એ ન્યૂટનની ગતિના જે નિયમો છે એ બધા નિયમો જે શાસ્ત્રની અંદર એપ્લાય કરવામાં આવે છે એને ક્લાસિકલ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે ક્લાસિકલ મિકેનિક્સ છે એ ક્લાસિકલ મિકેનિક્સ સામાન્ય રીતે સ્થૂળ પદાર્થો માટે વપરાતું હોય છે, મતલબ કે જે મેક્રોસ્કોપિક મેટર્સ છે એના માટે વપરાય છે, મોટું કદ ધરાવતો એના માટે વપરાતો હોય બરાબર. દાખલા તરીકે કોઈક જગ્યાએથી દડો પડ્યો છે અથવા કોઈક જગ્યાએથી ગાડી ખૂબ મોટા પ્રમાણમાં વેગથી ગતિ કરે છે, સૂર્યની આજુબાજુ જે ગ્રહોનું પરિભ્રમણ થાય છે, એવી બધી જે ઘટનાઓ છે કે જે બધી ઘટનાઓની અંદર એક મોટું કદ ધરાવતું દ્રવ્યની વાત કરે છે. મોટું કદ ધરાવતા દ્રવ્યની જ્યારે વાત કરેલી હોય ત્યારે એની સાથે આપણે જોઈ ગયા એ મુજબ કે જેનું કદ વધારે હશે એની તરંગ લંબાઈ ખૂબ સૂક્ષ્મ બની જશે, અને એ જો સૂક્ષ્મ તરંગ લંબાઈ ગણતરીમાં લઈએ તો એને અહીંયા અવગણી શકાય એવી ગણાય છે. અને એટલા માટે ક્લાસિકલ મિકેનિક્સની અંદર તરંગ લંબાઈને ઇગ્નોર કરી નાખે છે, નિગ્લિજિબલ ગણેલી છે, અને એના કારણે ત્યાં દ્રવ્યનું તરંગ અને કણ બંને સ્વરૂપ ત્યાં અસ્તિત્વ ધરાવે છે એના વિશે સમજૂતી આપી શકાતી નથી. અને એટલા માટે કહી શકાય કે ન્યૂટનની ગતિના નિયમો આધારિત જે ક્લાસિકલ મિકેનિક્સ છે એ ક્લાસિકલ મિકેનિક્સ માત્ર મોટા કદ ધરાવતા કણો પૂરતો જ લાગુ પડે છે. ત્યાં દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ ત્યાં કોઈ જગ્યાએ એમણે આધાર રાખ્યો ન હતો, જેથી કહી શકાય કે જે સૂક્ષ્મ કણો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એવા જે સૂક્ષ્મ કણો આપણને આપેલા છે, સાથે સાથે પરમાણુ છે, અણુઓ છે, એવા નાનું કદ ધરાવતા માઇક્રોસ્કોપિક પાર્ટિકલ્સ છે, એના માટે આ ક્લાસિકલ મિકેનિક્સ ક્યારે પણ મદદ થતું નથી, મતલબ કે ત્યાં ક્લાસિકલ મિકેનિક્સનો ઉપયોગ કરી શકાતો નથી. હવે આ એક એવી શાખાની અહીંયા વાત કરેલી છે કે જે શાખાની અંદર દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ, એનું કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ બંનેનો સ્વીકાર કરીને એનો આધાર લેવામાં આવેલો હોય એવા પ્રકારનું જે શાસ્ત્ર છે તેને જ આપણે અહીંયા ક્વોન્ટમ મિકેનિક્સ તરીકે નામ આપેલું છે. તો આ ક્વોન્ટમ મિકેનિકલ મોડલ ઓફ એટમ જે સમજાવે છે ક્વોન્ટમ મિકેનિક્સ સમજાવે, તો અહીંયાથી આપણે ધ્યાન એ રાખવા જેવું છે કે ક્લાસિકલ મિકેનિક્સ ક્યારે વપરાય છે અને ક્વોન્ટમ મિકેનિક્સ ક્યારે વપરાય. તો ક્લાસિકલ મિકેનિક્સ ન્યૂટનના નિયમો ઉપર આધારિત છે, જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સ એ ડી બ્રોગલી તરંગ લંબાઈ પણ સમજાવે છે, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંતને પણ સમાવેશ કરીને સમજૂતી આપે છે. ક્લાસિકલ મિકેનિક્સ સ્થૂળ પદાર્થો માટે વાપરી શકાય, મોટું કદ ધરાવતા પદાર્થો માટે વાપરી શકાય છે, જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સ સૂક્ષ્મ પરમાણુઓ, સૂક્ષ્મ અણુઓ, સૂક્ષ્મ કણો, ફંડામેન્ટલ પાર્ટિકલ્સ માટે પણ વાપરી શકાય છે. ક્લાસિકલ મિકેનિક્સ માત્ર ને માત્ર દ્રવ્યનું કણ સ્વરૂપ સ્વીકારે છે, ત્યાં એના તરંગ સ્વરૂપનો એ આધાર રાખેલો નથી, મતલબ તરંગ સ્વરૂપની સ્વીકૃતિ ત્યાં દર્શાવી નથી. જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સની અંદર દ્રવ્યનું તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ બંનેનો સ્વીકાર કરવામાં આવેલો છે. તો જ્યાં ક્વોન્ટમ મિકેનિકલ મોડલનો અભ્યાસ કરવામાં આવેલો છે તે શાખાને ક્વોન્ટમ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવેલી છે. તો અહીંયા આપણે પોઈન્ટ આઉટ કરતા જઈએ અને સમજતા જઈએ શું કહેવા માંગે છે. તો અહીંયા જે આપણો ટોપિક આપેલો છે ક્વોન્ટમ મિકેનિક્સ વિશે સમજાવે છે. તો ક્વોન્ટમ મિકેનિક્સ જે આપેલું છે, ક્વોન્ટમ મિકેનિક્સ દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ સ્વીકારે છે, દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ એટલે કે એનું કણ અને તરંગ બંને સ્વરૂપ સ્વીકારે છે. એનો મતલબ કે આની અંદર ક્વોન્ટમ મિકેનિક્સ એવા પ્રકારનું શાસ્ત્ર બતાવ્યું છે કે જેની અંદર
આપણી પાસે જે પાર્ટિકલ છે એ પાર્ટિકલ નેચર પણ બતાવે છે, એનું વેવ નેચર પણ દર્શાવે છે. શા માટે? તો આપણે આગળ કીધું એ મુજબ કે ક્લાસિકલ મિકેનિક્સની અંદર જે મોટું કદ ધરાવે છે એના માટે તરંગ લંબાઈ ખૂબ નાની થઈ જાય, જેના કારણે એને ઇગ્નોર કરી નાખે છે, જેના કારણે જ એ ત્યાં ડી બ્રોગલી તરંગ લંબાઈ કન્સેપ્ટ નથી સમજાવી શકતું, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત નથી સમજાવી શકતું, જેના વિશેની માહિતી આપણને ક્વોન્ટમ મિકેનિક્સ આપે છે. અને ક્વોન્ટમ મિકેનિક્સ વિશે સમજૂતી, ક્વોન્ટમ મિકેનિક્સના આધારે જે પરમાણુનું મોડલ સમજાવવાનો પ્રયત્ન કર્યો એ સૌથી પહેલો વૈજ્ઞાનિક હતો ઇરવિન શ્રોડિંજર, જેના માટે કહેવામાં છે. શ્રોડિંજરે એક વેવ ઇક્વેશન આપી દીધું, શ્રોડિંજર તરંગ સમીકરણ જેને કહેવાય છે. એ શ્રોડિંજર તરંગ સમીકરણના આધારે જ આપણને આખું ક્વોન્ટમ મિકેનિક્સ સમજાવેલું જોવા મળે. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં શ્રોડિંજર ઇક્વેશન શું છે, શ્રોડિંજર ઇક્વેશન કયું છે, આપણે એને સમજીએ. તો ક્વોન્ટમ મિકેનિક્સ છે. ક્વોન્ટમ મિકેનિક્સની અંદર ક્વોન્ટમ મિકેનિકલ મોડલ સમજાવવાનો સૌથી પહેલો શ્રેય જાય છે તો ઇરવિન શ્રોડિંજરને. ઇરવિન શ્રોડિંજરે એક સમીકરણ આપ્યું જેને શ્રોડિંજર વેવ ઇક્વેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સમીકરણ આ રીતે છે: ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ ઝેડ સ્ક્વેર ઇન્ટુ 8 પાઈ સ્ક્વેર એમ અપન એચ સ્ક્વેર હોલ ઇન્ટુ ઈ માઇનસ વી ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ 0 તરીકે દર્શાવેલું છે. ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એસ સ્ક્વેર પર ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એસ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ બાય એસ સ્ક્વેર ઈ માઇનસ વી હોલ ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ 0 તરીકે દર્શાવેલું છે, જેને શ્રોડિંજર તરંગ સમીકરણ તરીકે અથવા ખાલી તરંગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્વોન્ટમ મિકેનિક્સનું જે હાર્ડ છે એ આ વેવ ઇક્વેશન ઉપર આપેલો છે. બરાબર, આપણે અહીંયા ઇક્વેશન તારવવાનું નથી. ઇવન ઇક્વેશન કદાચ ભૂતકાળની પરીક્ષાઓની અંદર પૂછાયેલું છે, બાકી તો લગભગ હવે કોઈ આને પૂછવાનો પ્રયત્ન પણ ના કરે. વેવ ઇક્વેશનને આપણે અમુક 2-3 વખત તમે આને રિવાઇઝ કરશો એટલે ઓટોમેટિક શું છે સમીકરણ યાદ રહી જશે. બાકી આપણે આને ડિરાઈવ નથી કરવાનું, આને તારવવાનું નથી, આની કોઈ જગ્યાએ જરૂર પણ એટલી બધી પડવાની નથી. પણ શા માટે જરૂર પડી એ વસ્તુ આગળ સમજાવું છું. હવે આની અંદરથી કયું પદ શું સમજાવે છે કે જે સમીકરણની અંદર આપણી પાસે ડેલ સ્ક્વેર એટલે કે અહીંયા સૂક્ષ્મ વિકલન બતાવેલું છે, વિકલનની જોડે જોડે એનો સ્ક્વેર પણ કર્યો છે. એક પહેલું આપેલું છે અહીંયા ક્ષાય. ક્ષાય શું છે? તો ક્ષાય સંજ્ઞા તરંગ વિધેય દર્શાવે છે, તરંગ વિધેય દર્શાવે છે. આ તરંગ વિધેયનું કોઈ ભૌમિતિક અર્થઘટન નથી. તે માઇનસ વેલ્યુ અથવા પ્લસ વેલ્યુ ધરાવી શકે છે, મતલબ કે તે ધન અથવા ઋણ હોઈ શકે છે. બીજા નંબરમાં એમ આપેલો છે. એમ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનું દળ દર્શાવે છે. ત્યાર પછી એચ પ્લાન્ક અચળાંક દર્શાવેલો છે. ઈ ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે છે. પછી જે વી દર્શાવેલો છે એ વી ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. બરાબર, આટલી વસ્તુ આપી છે. હવે એમાં શું કીધું હતું ઇરવિન શ્રોડિંજરે કે જે પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ ઇલેક્ટ્રોનનું જ્યારે તમારે કોઈ જગ્યાએ ઓળખાણ એની બધી જ માહિતી આપવાની હોય તો એ શ્રોડિંજર ઇક્વેશનના ઉકેલ દ્વારા આપી શકાય છે. તો આ જે વેવ ઇક્વેશન છે, વેવ ઇક્વેશનનો જ્યારે ઉકેલ મેળવવામાં આવે છે ત્યારે એના ઉકેલ ઉપરથી જ આપણને એની બધી માહિતી પણ મળતી જતી હોય છે. હવે ક્વોન્ટમ મિકેનિકલ મોડલની અંદર આપણને શું સમજાવે છે એ પણ થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણી પાસે આગળ જે થિયરી ભણી ગયા હતા, નીલ બોરે જે પરમાણ્વીય મોડલ આપ્યું હતું, નીલ બોરે પરમાણ્વીય મોડલ આપ્યું એની અંદર શું કીધું હતું કે કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ ઇલેક્ટ્રોન ચોક્કસ ઉર્જા ધરાવે છે, ચોક્કસ દળ ધરાવે છે, ચોક્કસ વેગથી ગતિ કરે છે અને ચોક્કસ
કક્ષામાં જ, માન્ય કક્ષામાં, સ્વીકાર્ય કક્ષામાં જ ગતિ કરે છે. મતલબ કે કેન્દ્રથી એ કક્ષાનું અંતર નિશ્ચિત હોય છે. જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સ શું કહે છે? ક્વોન્ટમ મિકેનિક્સ એવું કહે છે કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એની ગતિ કરવા માટેની કોઈ ચોક્કસ નિશ્ચિત કક્ષા નથી. મતલબ એની ગતિ કરવા માટેનો કોઈ ચોક્કસ નિશ્ચિત પથ છે નહીં, એવું કહે છે આની અંદર. જેના કારણે તમે કહી શકો કે કેન્દ્રથી જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ ઇલેક્ટ્રોન અમુક સમયે કેન્દ્રથી દૂર પણ જઈ શકે છે, તો અમુક સમયે કેન્દ્રથી નજીક પણ આવી શકે છે. એના આધારે આપણને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો ક્વોન્ટમ મિકેનિકલ મોડલ આપણને આ રીતની વસ્તુ સમજાવે છે કે માની લો કે આપણી પાસે આ પરમાણુનું કેન્દ્ર છે. એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ નિશ્ચિત કક્ષામાં ગતિ કરતો નથી. મતલબ કે કોઈ ચોક્કસ વર્તુળાકાર પથ ઉપર એની ગતિ થતી નથી. મતલબ ગમે ત્યાં ગતિ કરી શકે છે. જેના કારણે એ ઇલેક્ટ્રોન શક્ય હોય તો પરમાણુના કેન્દ્રની નજીક પણ આવી શકે છે. તો પરમાણુના કેન્દ્રની નજીક પણ આ રીતે ગતિ કરી શકે છે અને શક્ય હોય ત્યારે કોઈક સમયે પરમાણુના કેન્દ્રથી દૂર પણ જઈ શકે છે. તો મતલબ કે એની અંદર આ પ્રકારની ગતિની વાત કરેલી છે. તો પરમાણુ માટેનું જે ક્વોન્ટમ મિકેનિક્સ છે, ક્વોન્ટમ મિકેનિકલ મોડલ જે છે, એ ક્વોન્ટમ મિકેનિકલ મોડલ આપણને આ રીતે સમજાવે છે. જેની અંદર તમે જોઈ શકો છો કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન નજીકમાં વધુ પ્રમાણમાં આ રીતે ગતિ કરતો હોય છે. જ્યારે પરમાણુના કેન્દ્રથી દૂર ધીમે ધીમે જતા એ ઇલેક્ટ્રોનની ગતિ કરવાની શક્યતાઓ ત્યાં ઓછી થઈ જાય. તો મતલબ ક્વોન્ટમ મિકેનિકલ મોડલ્સ એક પ્રકારની પ્રોબાબિલિટી, શક્યતાઓ ઉપર સમજાવેલું છે આપણને. જ્યાં અહીંયા ક્ષાય આપણે બતાવ્યું છે તરંગ વિધેય છે અને એની જગ્યાએ ક્ષાય સ્ક્વેર જો દર્શાવવામાં તો એને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તરીકે ઓળખવામાં આવે છે. અને એ પણ ક્યાં? કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. તો આની અંદર તમે પરમાણુના કેન્દ્રની આજુબાજુ મોડેલમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્વોન્ટમ મિકેનિક્સ એવું કહે છે કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં નજીકમાં ગતિ કરતા હોય છે અને જેમ જેમ કેન્દ્રથી દૂર જાય છે એમ એની ગતિ કરવાની શક્યતાઓ, એની આજુબાજુ ફરવાની શક્યતાઓ ઓછી થતી જતી હોય છે. હવે આવી જે ઘટના બતાવી છે એના કારણે અહીંયા ઇલેક્ટ્રોન જેટલા ભાગમાં આપણને મળી આવે છે એની શક્યતા લગભગ 95% જેટલી અથવા 95%થી વધારે હોય છે. તો આ જે આપણને અહીંયાથી સર્ક્યુલર પાથ જે બતાવ્યો છે એને ઇલેક્ટ્રોન વાદળ તરીકે ઓળખીએ છીએ. ઇલેક્ટ્રોન વાદળ, ઇલેક્ટ્રોન ક્લાઉડ તરીકે આપણે આને ઓળખતા હોઈએ છીએ. જેમાં અહીંયા જે આપણને ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા બતાવી છે એ 95% કરતાં પણ વધારે, 95% કરતાં પણ વધુ હોય છે. તો કેન્દ્રની આજુબાજુનો એવો કોઈ વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95% અથવા 95% કરતાં વધારે જો હોય તો તેને ઓર્બિટ, તો તેને કક્ષક, ઓર્બિટલ કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધી આપણે જે ભણી ગયા એ કક્ષા વિશેનો પોઈન્ટ હતો. અહીંયા શું આપેલું છે? કક્ષક આપેલું છે, મતલબ જેને ઓર્બિટલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પેલી કક્ષામાં તો આપણે શું બતાવતા? પરમાણુનું કેન્દ્ર છે, પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન અહીંયા ફિક્સ એનર્જી, ફિક્સ ડિસ્ટન્સ, પરમાણુ કેન્દ્રથી ચોક્કસ અંતરે એક વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય જેને આપણે નામ આપ્યું હતું કક્ષા, ઓર્બિટ તરીકે નામ આપ્યું હતું. જ્યારે અહીંયા જે શબ્દ બતાવ્યો છે આખો અલગ છે કે પરમાણુના કેન્દ્રની આજુબાજુનો કોઈક એવો વિસ્તાર છે કે જેની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95% અથવા 95% કરતાં વધારે છે, તેને આપણે કક્ષક, ઓર્બિટલ તરીકે ઓળખીએ છીએ. તો આ બધું શું બતાવેલું છે? પરમાણુનું ક્વોન્ટમ મિકેનિકલ મોડલ. અને પરમાણુનું જે ક્વોન્ટમ મિકેનિકલ મોડલ જે અહીંયા દર્શાવેલું છે એ 1 ડાયમેન્શન નથી, 3 ડાયમેન્શનમાં આપણને સમજાવેલું છે. તો શરૂની અંદર આપણી પાસે આ એક પોઈન્ટ અહીંયા સમજાયો છે કે અહીંયા કીધું એ મુજબ કે ક્વોન્ટમ મિકેનિક્સ શું છે? તો ક્વોન્ટમ મિકેનિક્સ એક પ્રકારે એવા પ્રકારનું શાસ્ત્ર છે કે જેમાં પરમાણુના મોડલને સમજાવવા માટે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, ડી બ્રોગલી કન્સેપ્ટ
દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ બંનેનો સમાવેશ કરેલો છે, જેની અંદર એ જે સૂક્ષ્મ પાર્ટિકલ છે એનું પાર્ટિકલ નેચર, ઇલેક્ટ્રોનનું પાર્ટિકલ નેચર અને વેવ નેચર બંનેનો સ્વીકાર કર્યો છે. સામે એની જગ્યાએ ક્લાસિકલ મિકેનિક્સ માત્ર ને માત્ર ન્યૂટનની ગતિના નિયમો ઉપર આધારે હતું. એ સ્થૂળ પદાર્થો માટે વપરાય છે કે જેની અંદર ત્યાં જે પણ સ્થૂળ પદાર્થ છે એનું મોટા કદના કારણે એની તરંગ લંબાઈ ખૂબ નાની થઈ જાય અને સૂક્ષ્મ તરંગ લંબાઈને ત્યાં અવગણી નાખેલી છે, જેથી ત્યાં દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ ક્યાંય સ્વીકારેલું ન હતું. તો દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ સ્વીકારીને જે મિકેનિક્સ તૈયાર કર્યું છે એને આપણે ક્વોન્ટમ મિકેનિક્સ કહીએ છીએ. જે ક્વોન્ટમ મિકેનિક્સની અંદર ઇરવિન શ્રોડિંજરનો બહુ મોટો ફાળો છે ને ઇરવિન શ્રોડિંજરે એક આવું ઇક્વેશન આપ્યું જેને શ્રોડિંજર વેવ ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ખાલી વેવ ઇક્વેશન તરીકે પણ ઓળખવામાં. તો વેવ ઇક્વેશન આપણને જે આપશે ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ આઈ સ્ક્વેર પર ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ આઈ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ બાય એ સ્ક્વેર ઈ માઇનસ વી હોલ ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં સાઈ સંજ્ઞા તરંગ વિધેય બતાવે છે અને સાઈ સ્ક્વેર એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે અહીંયા બતાવી છે આપણને. એમ ઇલેક્ટ્રોનનું દળ બતાવે છે, એચ પ્લાન્ક અચળાંક છે, ઈ એ ઇલેક્ટ્રોનની ઉર્જા છે અને વી એ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા વિશે આપણને સમજૂતી આપી છે. અને એમાં અહીંયા કીધું છે કે ક્વોન્ટમ મિકેનિક્સ અહીંયા પરમાણુના મોડલમાં 3 ડાયમેન્શનલી એની સમજૂતી આપે છે. એ સમજૂતી દરમિયાન પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ કોઈ ફિક્સ ઓર્બિટમાં ગતિ નથી કરતો, મતલબ પરમાણુના કેન્દ્રથી ચોક્કસ અંતરના વર્તુળાકાર માર્ગમાં એ ગતિ નથી કરતો. પરમાણુના કેન્દ્રની આજુબાજુ ગમે ત્યાં એ ગતિ કરી શકે છે. દાખલા તરીકે આ ગતિ કોના જેવી બતાવી છે? મધપૂડાની સાથે સરખામણી કરો. મધપૂડાની સાથે આની સરખામણી કરવામાં આવે તો જે મધપૂડો છે, મધપૂડાની આજુબાજુ જે મધમાખી છે, મધમાખી તમે જુઓ કે મધપૂડાની આજુબાજુ વધારે નજીકમાં વધુમાં વધુ ગતિ કરતી હોય, ત્યાંથી દૂર જશે એટલે ધીમે ધીમે ત્યાં મધમાખીની સંખ્યા ઓછી થતી હોય. એ જ વસ્તુ અહીંયા કરવામાં આવેલી હોય છે કે પરમાણુના મોડલની અંદર પરમાણુના કેન્દ્ર અને આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ ઇલેક્ટ્રોનની પ્રત્યેક સેકન્ડે ફોટોગ્રાફ્સ લેવામાં આવેલો હોય અને પ્રત્યેક સેકન્ડે ફોટોગ્રાફ્સ લઈને એનું અવલોકન કરવામાં આવેલું. ત્યારે ખબર પડી કે પરમાણુના કેન્દ્રની આજુબાજુના નજીકના વિસ્તારમાં ઇલેક્ટ્રોનની ગતિ કરવાની સંભાવના મેક્સિમમ જોવા મળે. કેન્દ્રથી દૂર જેમ જેમ ખસે છે એમ ઇલેક્ટ્રોનની ગતિ કરવાની સંભાવના ત્યાં ઓછી થઈ જાય છે. તો જ્યાં અનંત અંતર સુધી ઇલેક્ટ્રોન ગતિ કરતો આપણને જોવા મળી શકે છે. જરૂરી નથી કે પરમાણુના કેન્દ્રની નજીક હોય, અનંત અંતર સુધી પણ ઇલેક્ટ્રોન હોઈ શકે પણ સંખ્યા એની ઓછી હોય. તો જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણને બતાવેલી છે એટલો જે વર્તુળાકાર માર્ગ અહીંયા આપણને બતાવ્યો છે એને એક ઇલેક્ટ્રોન વાદળ તરીકે, ઇલેક્ટ્રોન ક્લાઉડ તરીકે નામ આપ્યું અને એને જ આપણે નામ શું આપ્યું છે? કક્ષક ઓર્બિટલ તરીકે ઓળખવામાં આવે છે. તો કક્ષક એટલે શું? તો પરમાણુના કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાનું સંભાવના 95% અથવા 95% કરતાં વધારે હોય તેને આપણે કક્ષક તરીકે નામ આપીએ. જ્યારે એની જગ્યાએ કક્ષા કોને કહેવાય? તો કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જે ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ અંતરે ગતિ કરે છે તેને તેની કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાં આપણે આની વ્યાખ્યા લઈએ કે કક્ષક એટલે શું, કક્ષક કોને કહી શકાય. સાથે સાથે તમે જુઓ કે કક્ષા અને કક્ષક, આ કક્ષક જે આપી છે 3 ડાયમેન્શન, ત્રિપરિમાણીય રચના બતાવે છે, જ્યારે કક્ષા એ માત્ર એક પરિમાણીય રચના દર્શાવેલી હોય છે. તો અહીંયા આપણી જે ડેફિનેશન છે ડેફિનેશન લખવાનો પ્રયત્ન કરીએ કે કક્ષક એટલે શું? તો પરમાણુના કેન્દ્રની આજુબાજુનો વિસ્તાર, પરમાણુના કેન્દ્રની આજુબાજુનો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95% કે તેથી વધુ હોય તેને કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, તો આ કક્ષક વિશેની આપણને ડેફિનેશન અહીંયા સમજાવી. હવે આના ઉપરથી જ જે ઇરવિન શ્રોડિંજરે આપણને શ્રોડિંજર વેવ ઇક્વેશન આપ્યું, શ્રોડિંજર ઇક્વેશનનું જ્યારે સ્વીકાર્ય ઉકેલ મેળવવામાં આવતો હોય ત્યારે સ્વીકાર્ય ઉકેલ મેળવવામાં આવે અને માની લો કે કોઈક પરમાણુ છે, કોઈક પરમાણુ લેવામાં આવે અને એ પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કરીને એનો સ્વીકાર્ય ઉકેલ મેળવવામાં આવે
અને ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95% કરતાં પણ વધારે હોય એવું વિસ્તાર જો નક્કી કરવામાં આવે તો તેને પરમાણુય કક્ષક કહેવાય. શબ્દ સમજો. પરમાણુ માટે શ્રોડિંજર વેવ ઇક્વેશન લાગુ પાડવામાં આવે અને એની અંદર એનું તરંગ વિધેયનો સ્વીકાર્ય ઉકેલ મેળવવામાં આવેલો હોય કે જેના ઇલેક્ટ્રોનનું મળી આવવાની સંભાવના 95% કે તેથી વધુ હોય તેવો વિસ્તાર પણ નક્કી કરવામાં આવેલો હોય તો તેને પરમાણુય કક્ષક કહેવામાં આવે. હવે જો પરમાણુની જગ્યાએ અણુ લેવામાં આવે તો અણુ માટે જો સ્વીકાર્ય તરંગ વિધેયનો ઉકેલ મેળવવામાં આવે અને અણુમાં ઇલેક્ટ્રોનની મળી આવવાની સંભાવના 95% કે તેથી વધુ હોય તેવો વિસ્તાર જો નક્કી કરવામાં આવેલો હોય તો એને આપણે આણ્વીય કક્ષક તરીકે ઓળખીએ છીએ. તો પરમાણુય કક્ષક શું છે, આણ્વીય કક્ષક શું છે એ પણ આપણને ક્વોન્ટમ મિકેનિકલ મોડલ પણ સમજાવે છે. તો આ જે બંધારણ આપેલું છે શું કહેવાય છે? પરમાણુનું ક્વોન્ટમ મિકેનિકલ મોડલ કહી શકાય. હવે પરમાણુ જે ક્વોન્ટમ મિકેનિકલ મોડલ છે એ એકચ્યુઅલી એક પ્રકારનું મોડર્ન મોડલ કહી શકાય. આધુનિક બંધારણ જેને કહીએ છીએ કે જે આધુનિક બંધારણ દ્વારા તમે પરમાણુ વિશેની બધી જ માહિતી મેળવી શકો છો. એની અંદર ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી મેળવી શકો છો. પણ એ ક્યાંથી મળે છે? તો શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલ દ્વારા મળે છે. શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ દ્વારા જ ક્વોન્ટમ નંબર મેળવવામાં આવેલા છે. તો હવે ક્વોન્ટમ નંબર શું છે એના ઉપર જઈએ આપણે. ચલો સમજીએ તો ક્વોન્ટમ નંબર શું છે. તો સામાન્ય રીતે ક્વોન્ટમ નંબર એ એક પ્રકારે સ્વીકાર્ય તરંગ વિધેય અથવા શ્રોડિંજર તરંગ સમીકરણ જે છે શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ દ્વારા મેળવવામાં આવેલા છે. અને એ ક્વોન્ટમ નંબરનો ઉપયોગ કરીને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન વિશે એની વર્તણૂક, એની માહિતી, પરમાણુ વિશેની પણ કેટલીક ડિટેલ્સ આપણે મેળવી શકીએ છીએ. હવે એ શું દર્શાવી શકે છે એને સમજવા માટે આપણે ક્વોન્ટમ નંબર વિશે સમજવું પડશે. ક્વોન્ટમ નંબર એટલે એને કહેવાય છે ક્વોન્ટમ આંક, જેને આપણે કહીએ છીએ. જુદા જુદા પ્રકારના ક્વોન્ટમ આંક અસ્તિત્વ ધરાવે છે. ચલો તો નેક્સ્ટ આપણો જે ટોપિક છે એના ઉપર જઈએ. ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંક જેને આપણે ક્વોન્ટમ નંબર તરીકે. તો ક્વોન્ટમ નંબર શું છે? તો ક્વોન્ટમ આંક એ શ્રોડિંજર ક્વોન્ટમ આંક એ શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલ દ્વારા મેળવેલ છે, જે ઇલેક્ટ્રોનની માહિતી આપે છે. જે ઇલેક્ટ્રોનની માહિતી આપે છે. હવે ઇલેક્ટ્રોનની માહિતી શું આપે છે એ પછી સમજીએ. તો હવે આની અંદર કયા કયા ક્વોન્ટમ નંબર જોવા મળે? તો ક્વોન્ટમ નંબર મેઇન 3 છે. મુખ્ય 3 ક્વોન્ટમ આંક છે. મુખ્ય 3 ક્વોન્ટમ આંક મળી આવેલ છે. શેના આધારે? શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલ ઉપરથી. જેમાંનો એક ક્વોન્ટમ નંબર જેને સ્મોલ n તરીકે દર્શાવાય, બીજો છે જેને સ્મોલ l તરીકે દર્શાવાય અને ત્રીજો છે જેને સ્મોલ m તરીકે દર્શાવાય છે. જ્યારે ક્વોન્ટમ નંબર s ક્વોન્ટમ આંકની ઉત્પત્તિ આપમેળે થઈ છે. પણ આ બધા જે ક્વોન્ટમ નંબર આપે દરેકે દરેક ક્વોન્ટમ નંબર સમજાવવામાં કોઈકને કોઈક સાયન્ટિસ્ટનો પણ ફાળો છે. એના વિશે આપણે સમજવાનું છે. તો અહીંયા અલગ અલગ પ્રકારના ક્વોન્ટમ નંબર આપેલા છે. જ્યાં ક્વોન્ટમ નંબર n જે આપ્યો છે એને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે આપણે કહીએ છીએ. ઓલરેડી શબ્દ આગળ કોઈક થિયરીમાં આવી ગયેલો છે. બીજા નંબરમાં l છે એને કોણીય વેગમાન અથવા કોણીય ક્વોન્ટમ આંક પણ કહીએ છીએ. ત્રીજો છે સ્મોલ m જેને ચુંબકીય ક્વોન્ટમ આંક કહેવામાં આવે છે. અને ચોથો જે દર્શાવ્યો છે સ્મોલ s એને
સ્પિન ક્વોન્ટમાંક કહે છે. તો આવા અલગ અલગ પ્રકારના આપણને ક્વોન્ટમાંક મળે છે, જેમાંથી શ્રોડિંજર સમીકરણનો ઉકેલમાંથી માત્ર 3 ક્વોન્ટમાંક n, l અને m અસ્તિત્વ ધરાવતા જોવા મળ્યા, અને ચોથો જે ક્વોન્ટમાંક છે એની ઉત્પત્તિ આપોઆપ થયેલી છે, અને એ પ્રમાણે 4 ક્વોન્ટમાંક છે. એ ચારે 4 ક્વોન્ટમાંક પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનની વર્તણૂક, ઇલેક્ટ્રોન વિશેની ટોટલી ડિટેલ સમજાશે, જેના આધારે જ પરમાણુનું મોડલ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આપણે સૌથી પહેલાં અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું મુખ્ય ક્વોન્ટમાંક એટલે શું, મુખ્ય ક્વોન્ટમાંક કોને કહી શકાય છે. ચલો સમજીએ આગળ મુખ્ય ક્વોન્ટમાંકનો ટોપિકમાં. તો આપણી પાસે જે અલગ અલગ 4 ક્વોન્ટમાંક આપ્યા છે એ 4 ક્વોન્ટમાંક વિશેની ટોટલી બધી માહિતી ધ્યાનથી સમજજો, એને વ્યવસ્થિત તૈયારી કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે આમાંથી જ ક્વેશ્ચન મેક્સિમમ એક્ઝામની અંદર પૂછાયેલા છે. અને એ ક્વેશ્ચન પણ એવા હોય છે કે જેમાં સામાન્ય એક હિન્ટ પણ જો તમને મળી જાય ને તો પણ MCQનો જવાબ એકદમ સરળતાથી આપણે આપી શકતા હોઈએ છીએ. જોઈએ કઈ રીતે આવે છે ટોપિકમાં. અલગ અલગ ક્વોન્ટમાંક શું દર્શાવે છે, આપણને શું માહિતી આપે છે, એના વિશે સૌથી પહેલાં જાણવું ખૂબ જરૂરી છે. મતલબ ચલો, તો ફર્સ્ટ ક્વોન્ટમ નંબર આપણને અહીંયા સમજાયો છે. નંબર 1 મુખ્ય ક્વોન્ટમાંક. જેને સ્મોલ n તરીકે દર્શાવેલો, જેને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે જે મુખ્ય ક્વોન્ટમાંક છે એ મુખ્ય ક્વોન્ટમાંક સામાન્ય રીતે આપણને કોણે સમજૂતી આપી? તો મુખ્ય ક્વોન્ટમાંક વિશેની સૌપ્રથમ સમજૂતી નીલ બોરે આપી હતી. થિયરીમાં યાદ કરજો, mvr = nh/2π બોર ક્વોન્ટાઇઝેશન આપણે બતાવ્યું હતું. તો મુખ્ય ક્વોન્ટમાંક, મુખ્ય ક્વોન્ટમ આંકની સમજૂતી નીલ બોરે આપી, જેને સ્મોલ n વડે દર્શાવાય છે. હવે પ્રશ્ન અહીંયાથી આપણું એ છે કે મુખ્ય ક્વોન્ટમાંક છે શું, કઈ રીતે એને દર્શાવાય? તો સામાન્ય રીતે આપણે કીધું એ મુજબ કે ક્વોન્ટમ નંબર જે આપેલા છે, ક્વોન્ટમ નંબર ઇલેક્ટ્રોન વિશે સમજાવશે. ઇલેક્ટ્રોન વિશે પણ શું, ઇલેક્ટ્રોનનું એડ્રેસ સમજાવે છે એવું કહી શકાય. શબ્દ સમજવા જેવો છે. હવે ઇલેક્ટ્રોનનું એડ્રેસ એટલે શું, સિમ્પલ લોજિક પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આપણે કોઈકને પત્ર લખવો છે, પત્ર વ્યવહાર કરવો હોય તો શું કરીએ છીએ આપણે? સૌથી પહેલાં તો જે વ્યક્તિને આપણે પત્ર લખવો છે એનું હેડિંગ પર નામ લખતા હોઈએ છીએ. ત્યાર પછી એનું એડ્રેસ લખતા હોઈએ છીએ. એડ્રેસની અંદર સૌથી પહેલાં શું આવે? તો મકાન નંબર, ત્યાર પછી કઈ સોસાયટી છે, કયો એરિયા છે, ત્યાર પછી કયું ગામ છે, ગામ પછી કયું એની અંદર તાલુકો અને જિલ્લો આવે. પછી તમે એને જ્યારે પોસ્ટ બાય પોસ્ટ મોકલો છો ત્યારે એ પોસ્ટ ઓફિસની અંદર જાય તો પોસ્ટલ ડિપાર્ટમેન્ટ શું કરે છે? બધી ડિટેલ નોંધે છે. ડિટેલ નોંધ્યા બાદ એની અંદર એમાં કયું સ્ટેટ લાગુ પડે છે, જો સ્ટેટ વાઇઝ તમે એને અવર જવર આપલી કરતા હોય તો એ પ્રમાણે એ શું કરે છે? આખું એડ્રેસ નોંધે છે. હવે એ એડ્રેસ જ્યારે તમે અહીંયાથી પોસ્ટ દ્વારા મોકલો છો ત્યારે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ એની ડિટેલ નોંધ્યા બાદ એ કઈ જગ્યાએ કયા રાજ્યમાં મોકલવાનું છે સૌથી પહેલાં એનો કોન્ટેક્ટ કરે અને એ રાજ્યની અંદર પોસ્ટલ ડિપાર્ટમેન્ટને ત્યાં સોંપે છે. એટલે જ્યાં જશે એ રાજ્યનું પોસ્ટલ ડિપાર્ટમેન્ટ શું કરશે કે કયા એરિયાનું છે અથવા કયા સિટીને આ લાગુ પડે છે એ સિટીને ત્યાંથી મોકલશે. એ સિટીને ત્યાંથી મોકલશે એટલે સિટી શું કરશે? ત્યાંથી કયા ગામમાં જશે આ પોસ્ટ, એ ગામની પોસ્ટ ઓફિસમાં ત્યાં મોકલશે. એ પોસ્ટ ઓફિસમાં ગયા બાદ ત્યાંનો જે પોસ્ટ માસ્ટર અથવા પોસ્ટમેનની અંદર જે બધા નોકરી કરે છે એ લોકો વ્યક્તિનું એડ્રેસ, નામ બધું ચેક કરશે અને શું કરશે? જે ટપાલી હશે એ ટપાલી ફરતો એના એડ્રેસથી આગળ આવશે. એડ્રેસથી એ આવશે, શોધતો ને ઘરની નજીક આવશે. પછી જ જે તે વ્યક્તિ, જે માલિક છે, જેને આપવાનું છે એનું નામ છેલ્લે વાંચે છે. તો મતલબ ત્યાં એ એડ્રેસ થ્રુ પહોંચે છે. હવે એ જ વસ્તુ અહીં આપણને એડ્રેસ
ઇલેક્ટ્રોન વિશેની માહિતી આપે છે. તો આ ક્વોન્ટમ નંબર એક પ્રકારનું ઇલેક્ટ્રોનનું એડ્રેસ જ આપણને સમજાવેલું છે, જેમાં આપણે કહ્યું એ મુજબ કે મારા નામ ઉપર કોઈ પત્ર વ્યવહાર કરતો હોય, દાખલા તરીકે આઉટ સ્ટેટની અંદરથી, તો ત્યાંથી જે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ આવશે આપણા સ્ટેટની અંદર આવશે, પછી ત્યાંથી સ્ટેટમાંથી આપણી સિટીના લેવલના પોસ્ટ ઓફિસની અંદર આવે. તો જે સિટી છે એ સિટી શરૂઆત ત્યાંથી થાય, એ જ વસ્તુ મુખ્ય ક્વોન્ટમાંકથી શરૂઆત થાય છે. બરાબર, આપણું ઘર છેલ્લે આવે તો છેલ્લો ક્વોન્ટમાંક સ્પિન ક્વોન્ટમાંક આવશે, ત્યાં પૂરું થશે આખું એડ્રેસ. તો સૌથી પહેલાં આપણને આ મુખ્ય ક્વોન્ટમાંક વિશેની માહિતી આપેલી છે. તો મુખ્ય ક્વોન્ટમાંક જે બતાવ્યો છે, મુખ્ય ક્વોન્ટમાંક વિશેની સમજૂતી બોરે એના પરમાણ્વીય મોડલની અંદર આપી હતી અને જેને સ્મોલ n તરીકે દર્શાવેલો છે. હવે જે અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવેલો છે, ક્વોન્ટમાંક આપણને શું સમજાવે છે? તો મુખ્ય ક્વોન્ટમાંક એ કક્ષામાં ઇલેક્ટ્રોનની કક્ષા વિશે સમજૂતી આપે છે. તે ઇલેક્ટ્રોનની કક્ષા મતલબ પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. યાદ કરજો, બોર મોટેલિક મોડલની અંદર આપણે જુદી જુદી કક્ષાઓ બતાવી હતી, પછી સ્પેક્ટ્રમની અંદર પણ આપણે બતાવી હતી જુદી કક્ષાઓ. એ કક્ષાની વાત કરેલી છે ઓર્બિટની અંદર. તે ઇલેક્ટ્રોનની કક્ષા અને તે કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઉર્જા વિશે માહિતી આપે છે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઉર્જા વિશે માહિતી આપે છે. તો સૌથી મોસ્ટ પોઈન્ટ પહેલો આ છે કે મુખ્ય ક્વોન્ટમ નંબર આપણને શું બતાવશે? ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે. ક્લિયર? સાથે સાથે તે કક્ષામાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઉર્જા કેટલી છે એના વિશે પણ અહીંયા માહિતી આપે છે આપણને. ચલો આના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મુખ્ય ક્વોન્ટમ નંબર જે આપેલો છે, મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ હંમેશા ઇન્ટીજર પૂર્ણાંક જ હોય, જેમાં મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ હંમેશા તેનું મૂલ્ય હંમેશા n ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 જોવા મળી છે. મતલબ nનું મૂલ્ય 1 હોઈ શકે અથવા 1 કરતાં વધારે પૂર્ણાંક સ્વરૂપમાં જોવા મળે છે. ગ્રેટર ઓર ઇક્વલ ટુ પૂર્ણાંક સંખ્યા દર્શાવે. હવે આના ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા શું કહેવા માંગે છે કે જો n ઇઝ ઇક્વલ ટુ 1 હોય, n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એને આપણે ફર્સ્ટ ઓર્બિટ તરીકે નામ આપ્યું છે. ફર્સ્ટ ઓર્બિટ એટલે અહીંયા શબ્દ કોના માટે વાપરેલો છે? કક્ષા માટે વાપરે છે. ઓર્બિટલ હોય તો કક્ષક ગણવાનું છે. બરાબર, ક્લિયર રાખજો. ફર્સ્ટ ઓર્બિટ વિશે સમજાવે છે અને ફર્સ્ટ ઓર્બિટ આપણને શું બતાવે છે? તો એક કોષ બતાવે છે જેને આપણે કે સેલ તરીકે પણ નામ આપ્યું હતું. લાયમન, પાસ્ચર, બ્રાહ્મણ ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશનમાં આ વસ્તુ સમજાવી. હવે જો n ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો એ સેકન્ડ ઓર્બિટ બતાવે છે. સેકન્ડ ઓર્બિટ હોય તો એના પછીની સેલ L સેલ તરીકે દર્શાવે છે. જો n ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો એ થર્ડ ઓર્બિટ સમજાવે છે. તો થર્ડ ઓર્બિટની અંદર L પછી આવશે M સેલ વિશેની માહિતી આપે છે. n ઇઝ ઇક્વલ ટુ જો 4 આપેલા હોય તો એ ફોર્થ ઓર્બિટ દર્શાવે છે અને ફોર્થ ઓર્બિટ હોય તો એ n સેલ દર્શાવે છે. n ઇઝ ઇક્વલ ટુ જો 5 હોય તો એ ફિફ્થ ઓર્બિટ વિશેની માહિતી આપે છે, જે O સેલ તરીકે આપણને દર્શાવતો હોય છે. તો આ બધી અહીંયા અલગ અલગ પ્રકારના કોષ, સેલ એટલે અહીંયા શબ્દ એક વાપરેલો છે આપણને અલગ, કોષ વિશેની માહિતી આપે છે કે n બરાબર 1માં જો ઇલેક્ટ્રોન આપેલો હશે તો એ K સેલની અંદર આપેલો છે, n બરાબર 2માં આપેલો હશે તો L સેલમાં આપેલો, n બરાબર 3 હોય તો એ M સેલમાં આપેલો હોય. જેના વિશે પણ આપણે થોડી ઘણી વિશે ડિટેલમાં માહિતી ઓલરેડી આગળ લઈ લીધી. પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે કક્ષા આપેલી છે એ કક્ષાઓની અંદર આ ધારો કે n બરાબર 1 હોય, n બરાબર 2 હોય, n બરાબર 3 હોય, n બરાબર 4 હોય તો કેન્દ્રથી એનું અંતર શું થાય છે? વધતું જાય છે. ક્લિયર? કેન્દ્રથી અંતર વધતું જાય છે તો બીજી માહિતી અહીંયાથી આપણને શું આપે છે? કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર દર્શાવે છે.
કે એ ઇલેક્ટ્રોન કયા કોષમાં હશે. કેન્દ્રથી તમે જેમ જેમ દૂર ખસતા જશો એમ એની વેલ્યુ વધતો જશે. મુખ્ય ક્વોન્ટમાંક જેમ વધતો જાય એમ અલગ અલગ કોષ આવતી જાય, તો પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર પણ વધતું જાય. એક ઇલેક્ટ્રોન અહીંયા હોય, બીજો અહીંયા હોય, ત્રીજો અહીંયા હોય, ચોથો અહીંયા, તો તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનનું અંતર કેન્દ્રથી શું થાય, વધતું જાય. તો પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું સરેરાશ અંતર વિશેની માહિતી આપે. સાથે સાથે તમે જુઓ કે ઇલેક્ટ્રોન આ કોષની અંદર હોત તો એનું કદ આટલું થયું. હવે ઇલેક્ટ્રોન આ કોષમાં આવે તો એનું કદ અહીંયા વધી ગયું, ઇલેક્ટ્રોન આ કોષમાં આવે તો એનું કદ અહીંયા વધી ગયું, ઇલેક્ટ્રોન આ કોષમાં આવે તો એનું કદ અહીંયા વધી ગયું. તો જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય છે એમ પરમાણુનું કદ પણ વધતો જાય છે. તે પરમાણુના કદ વિશે માહિતી આપે છે. જેના આધારે હું કહી શકું કે જો મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ ઓછી હશે તો પરમાણુનું કદ નાનું હશે. મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ જેમ જેમ વધતી જશે પરમાણુનું કદ પણ વધતું જાય, પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર ખસતો જાય છે. તેના આધારે આપણે કહી શકીએ કે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ વિશે પણ માહિતી આપે છે એવું કહી શકાય. જેમ પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન નજીક આકર્ષણ બળ વધારે, જેમ કેન્દ્રથી દૂર ખસતો જશે એમ એના પરનું આકર્ષણ બળ ઓછું થઈ જાય. તો હું અહીંયા એ પણ પોઈન્ટ આઉટ કરી શકું છું, કેન્દ્રનું ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ દર્શાવે છે. એક સમજૂતી માટે આપણે આને એડ કરેલું છે કે એનું આકર્ષણ બળ ઓછું હશે કે વધારે હશે. સાથે સાથે આની અંદર જે કોષ આપેલી છે એ કોષમાં કેટલી કક્ષાઓ હશે તેના વિશે પણ માહિતી આપે છે. તો ઇલેક્ટ્રોનની કક્ષાઓ જેને આપણે n² તરીકે દર્શાવે છે. તો ઇલેક્ટ્રોનની કક્ષાઓ વિશે પણ આ સમજૂતી આપે છે. તો nની વેલ્યુ તમે અહીંયા 1 મૂકી દો, 1નો સ્ક્વેર એટલે 1, તો એ કક્ષા કેટલી બતાવશે? એક જ કક્ષા બતાવશે. n = તમે 2 મૂકી દો, n = 2 મૂકશો તો કુલ કેટલી સંખ્યા થઈ જશે? 4. હવે આ બધું કઈ રીતે છે આગળના મુખ્ય ક્વોન્ટમાં નવા ક્વોન્ટમાંકમાં આપણે સમજાવીશું. સાથે સાથે કોષમાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2n² સમજાવે છે. બરોબર, આ જે બધા પોઈન્ટ આઉટ કરેલા છે બ્લેક કલરથી એ ટોટલી બધી જ માહિતી તમારી MCQ બેઝ ક્વેશ્ચનની અંદર તમને જોવા મળશે. તો તમારે આ પણ ધ્યાન રાખવાનું કે કોઈ પણ કક્ષા તમને આપેલી છે, કોઈ પણ કોષ આપેલી છે, તો એની અંદર મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો એ મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા તમે 2n² તરીકે દર્શાવી શકો છો. n બરાબર અહીંયા 1 મૂકી દો તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 2 થશે. n બરાબર 2 મૂકી દો તો 2નો વર્ગ 4, 4 દુની 8 ઇલેક્ટ્રોનની સંખ્યા થવી જોઈએ. પણ ક્યારે? n = 2 હોય ત્યારે. સમજો ફરીથી, n = જો અહીંયા 1 મૂકી દો તો કક્ષાની સંખ્યા કેટલી થઈ જશે? 1 થઈ જશે. જો અહીંયા n = 1 મૂકો તો એમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2. n = 2 મૂકવામાં આવે, n = અહીંયા 2 મૂકી દો તો 2² એટલે 4, તો કક્ષાઓ ટોટલ કેટલી થઈ જશે? 4. n = 2 અહીંયા મૂકી દો તો 2² × 2 એટલે 8. તો n = 2 હોય તે કોષ માટે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? ટોટલ 8 થશે. n = 3 મૂકશો, n = 3 મૂકી દો તો કક્ષાઓની સંખ્યા થઈ જશે 9. એ જ પ્રમાણે અહીંયા તમે મૂકી દો 9 × 2 9 દુ 18. તો n = 3 કોષની અંદર રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? 18 થઈ જશે. જેના વિશે તમે આગળના ચેપ્ટરમાં પણ ભણવાના છો કે કઈ રીતે બધું આવ્યું. તો આ બધી માહિતી તમારે ખાસ ધ્યાનથી યાદ રાખીને સમજીને માઇન્ડમાં ફિટ કરી લેવાની છે. દરેક જગ્યાએ તમારે આની જરૂર પડશે. તો આ ફર્સ્ટ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વિશે આપણને માહિતી આપેલી છે. જે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર આપણને શું સમજાવે છે? તો ઇલેક્ટ્રોનની કક્ષા કે એ કઈ કક્ષામાં છે, કયા કોષમાં છે, એ ઇલેક્ટ્રોનની માહિતી આપે છે. એ કોષની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શું છે એની પણ માહિતી આપે છે. તો એની ઉર્જા તો આપણે ઓલરેડી ભણી ગયા આગળ. n માન્ય કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા En = -1/4πε0² × 2π² z(m²(4) n². h² = -13.6
Z²/n² એંગસ્ટ્રોમ તરીકે આપણે દર્શાવેલી, જે ક્વોન્ટાઇઝડ થયેલી છે એવું કીધું છે. તો મતલબ અહીંયા જે ઇલેક્ટ્રોનની એનર્જી ફિક્સ હશે એવું આપણે કહી શકીએ છીએ. તો આ બધી જે માહિતી આપેલી છે આપણને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વિશે સમજાય છે. ઓકે, હવે જે નેક્સ્ટ આપણો ક્વોન્ટમ નંબર છે એની અંદર આપણે અલગ બીજી જે માહિતી આપવાની છે એના વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આને નોટ ડાઉન કરી લો. તો આપણો જે બાકી જે ક્વોન્ટમ નંબર છે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.